હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ધારાસ કુકિંગ પેશન. તો આજની મારી રેસીપી છે ગરમા ગરમ લાઈવ ગાંઠિયાનું શાક, જે એકદમ ફટાફટથી માત્ર 10 જ મિનિટમાં બની જાય છે અને ખાવાની પણ ખૂબ મજા આવે એટલું સરસ ટેસ્ટી આ શાક બને છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે એક બાઉલમાં આપણે 1 વાટકો ચણાનો લોટ લઈ લેવાનો છે. એમાં લાલ મરચું પાવડર એડ કરી દેવાનો છે, હળદર પાવડર એડ કરવાનો છે અને ધાણા જીરું પાવડર એડ કરી એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે. પછી અડધી ચમચી જેટલું તેલ એડ કરી બરાબર બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે. તો આપણો ગાંઠિયાનો લોટ મિક્સ થઈને રેડી થઈ ગયો છે. તો હવે આપણે એમાં થોડું એવું પાણી એડ કરી મીડિયમ કઠણ એવો ગાંઠિયા પડે તેવો લોટ બાંધી લેવાનો છે. તો તમે જોઈ શકો છો આપણો ગાંઠિયા માટેનો લોટ રેડી થઈ ગયો છે. એકદમ સરસ સુપર સોફ્ટ લોટ બંધાઈ ગયો છે. તો આપણે તેલવાળો હાથ કરી એને સરસ એકદમ ગોળ ગોળો વાળી લેવાનો છે અને ગાંઠિયા પાડવાના સંચાની અંદર આ રીતે ભરી દેવાનો છે અને સંચાને પછી બંધ કરી દેવાનો છે. તો હવે આપણે વઘાર માટેની છાશ રેડી કરી લઈએ. તો એના માટે એક બાઉલમાં આપણે 1 વાટકો છાશ લેવાની છે અને એના અંદર 1 વાટકો પાણી એડ કરી દેવાનું છે. પછી એમાં આપણે હળદર પાવડર એડ કરવાનો છે, ધાણા જીરું પાવડર એડ કરવાનું છે અને લસણની ચટણી એડ કરી દેવાની છે અને બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે. તો આપણા ગાંઠિયાના શાકના વઘાર માટેની તમે જોઈ શકો છો આ છાશ કેટલી સરસ દેખાઈ રહી છે. તો આપણી મસાલા છાશ હવે રેડી થઈ ગઈ છે. તો હવે આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે અને તેલ ગરમ થાય એટલે એમાં આપણે આખું જીરું એડ કરી દેવાનું છે અને પછી એમાં આપણે લસણની પેસ્ટ એડ કરવાની છે અને બરાબર સાંતળી લેવાનું છે. તો લસણ સંતળાઈ જાય પછી આપણે એમાં જે મસાલા છાશ હતી એ એડ કરી દેવાની છે અને મસાલા છાશ એડ કર્યા પછી આપણે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે અને મીઠું એડ કર્યા પછી બરાબર મિક્સ કરી અને થોડી વાર માટે ઉકળવા દેવાની છે. તો હવે આપણી છાશ એકદમ સરસ ઉકળી ગઈ છે. તો હવે આપણે એમાં આ રીતે સંચાની મદદથી ગાંઠિયા પાડી દેવાના છે, આ રીતે રાઉન્ડ રાઉન્ડ ફેરવી દઈને. તો તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા હવે પડી ગયા છે. તો હવે થોડો એકવાર ઉભરો આવે શાકમાં પછી આપણે ચપ્પાની મદદથી આ રીતે એને વચ્ચે વચ્ચેથી કટ કરી દેવાના છે, જેથી કરી આપણા ગાંઠિયા એકદમ બરાબર કૂક થઈ જાય. તો હવે આપણે એને ગાંઠિયાને બરાબર કૂક થવા દેવાના છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી દેવાની છે. તમે જોઈ શકો છો દેખાવમાં કેટલું સરસ શાક લાગી રહ્યું છે. અને જો તમારા ઘરે અચાનકથી ગેસ્ટ આવે અને તમારા પાસે શાકનો કંઈ પણ ઓપ્શન ન હોય તો તમે ફટાફટથી આ લાઈવ ગરમા ગરમ ગાંઠિયાનું શાક બનાવી શકો છો, જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. અને મહેમાનને તમે એકવાર જો આ શાક ખવડાવશો તો મહેમાન તો તમારા વખાણ કરતા નહીં થાકે એટલું ટેસ્ટી આ શાક બને છે. તો તમે જોઈ શકો છો હવે આપણા શાકનો ગ્રેવી એકદમ ઘટ થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો આપણું શાક એકદમ મસ્ત રેડી થઈ ગયું છે. તો ઉપરથી આપણે હવે લીલા ધાણા એડ કરી દેવાના છે. તો તમે જોઈ શકો છો તૈયાર છે આપણું ગરમા ગરમ લાઈવ ગાંઠિયાનું શાક, જે મેં એકદમ કાઠિયાવાડી રીતથી એકદમ દેશી રીતે બનાવેલું છે, જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ એકવાર ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. અને તમને જો મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો અને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો જોવા માટે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.